કેમ છો ગાઈઝ? અને અત્યારે સાંજ પડી ગઈ છે ને અત્યારે આપણે જો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈઝ. તો છે ને વાગી ગયા છે 6 ને 6 વાગ્યા ને તો હજી જો આવું તડકો છે. જો સૂરજનારાયણ કેવા છે જો છે ને આ મોટો એવો ટાવર છે અને લોકેશન આજનું તો હા અલગ જ છે લોકેશન. અને આજે છે હોલિકા, તો બધાને હેપી હોલી. અમે તો ગુજરાતી શું કહેવાય ગામડાના રહ્યા ને એટલે અમે શું કહીએ ખબર, હેપી હોલી. પણ બધાને મારા પૂરા પરિવાર તરફથી હેપી હોલી. કર્યો છે આપણે ચાલુ અને અહીંયા આવ્યા છીએ અમારે કામ છે ને એટલે જો આ ઘર છે ને ત્યાં આવ્યા છીએ પાછળ જો આ દેખાય ને ત્યાં અહીંયા હાઈવે રોડ છે ને કેવો હાઈવે રોડ છે જો આ સાઈડમાં આવી બધી જગ્યા છે ખુલ્લી હો. તો થોડી ગીરદી છે ને એટલા માટે અહીં બહાર આવી ગઈ છું. બહાર આવીશું ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરીશ દઈ. તો કંઈ આપણે જો આ પાસે જવાનું આમ નથી અને આ ટાવર જો કે એવો મોટો એવો છે દેખાય છે ને પણ કંઈ કામનું નહીં હોય, નેટવર્ક અહીં આવે જ નહીં એવું બધું છે. મારી પાછળ જો કોણ બાધેવડું મારા એવું છે. હાલો ગાઈસ થોડીક વાર પછી મળીએ, થોડીક કામ છે કામ પતાવી દઈએ ને પછી મળીએ. અને આ રોડ જરીક બતાવી દઉં હાલો હારવાર જઈએ. તો જો ગાઈસ આવી રીતના હાલી જાય રોડ ઉપર હો, કાસો રસ્તો છે. આ રસ્તો કાસો છે, કાસા રસ્તે હાલી જવાનો. પછી જો અહીંયા હાઈવે રોડ છે આ રોડ આમ જાય છે. પછી આપણે છે ને બતાવીશ આગળ બતાવીશ. ચાલો થોડીક વાર પછી મળીએ. જો હે ને આવડા મોટા હાઈવે ઉપર છે ને અમે હાલા જઈએ છીએ બધા જો છે ને. તો જો પાછળ એવો મસ્ત નજારો હોય છે હો, જોઈ લો શું સરસ સરસ બધું લાગતું હોય છે. અને મસ્ત મંદિર બને છે હો, હજી તો બધી કામગીરી થઈ ગઈ છે, પ્લાસ્ટરનું બાકી છે ને બધા મસ્ત છે જો છે ને. સાંજ એવી પડી ગઈ છે જો મસ્ત મસ્ત અને મારી પાછળ બસ ને બધી સાઈડ છે જો તો કઈ પાછળનું લુક કંઈક આવું છે. અને આ સાઈડમાં જો આવું બધું અને ચંદ્રમાં ઉગી ગયા છે. અને આપણે જઈએ હેલ પાછળ ફરી અને તમે પાછળ લુક આપણે આવી ગયા છીએ ઘરે આવી ગયા છીએ અને હવે આપણે ઘરે પહોંચી ગયા. હાલો હવે છે ને આપણે તો ગાઈસ આપણે જો અત્યારે સાંજ મસ્ત એવી પડી ગઈ છે અને આપણે છે ને અત્યારે જઈશું હોળી જોવાનું. તો ગાઈસ અત્યારે અંધારામાં જો હાયલા જાય છે ને જો સામે નકરા વાહનના પ્રકાશ જ દેખાય છે અત્યારે જો બધા હાયલા જાય છે. અમે ધીમે ધીમે સાંજ પડી ગઈ છે અને જો સામે દેખાય છે તો ન્યા છે તો આપણે બધા ન્યા જવાનું છે. હાલો હાલો જાય મજા આવશે ઘડીક જોઈએ. તો ગાઈસ જો આપણે આવી ગયા છીએ ને અહીંયા છે જો આવી રીતના છે ને જો હોલિકા માતા કહેવાય. બધા જો આવે નાના ફરે ને એવું બધું છે શું ને પછી જો જઈશું ને આ બધે જો બહુ અંધારો છે, કેટલો અંધારો છે. અને આ હાઈવે રોડ છે ને રોડના કાંઠે જ જો અહીંયા છે ને બધું એમ. તો આપણે છે ને જોઈ લીધી છે હોલિકા દહન જો આવી રીતના છે. અત્યારે બધા જો આટા ફરે ને એવું બધું છે આપણે જોઈ લીધું છે ને અમે જો અહીંયા ઉપાસી છે કારણ કે આ ચાલો હવે અમે તો જોઈ લીધું છે ને પાછળ જો આ રીતના બધું છે. અહીંથી કેડિયાથી અમે હાલ્યા અને હવે આ જો રોડ છે ને આ રોડ એ રોડેથી અહીંયા દેખાય છે. તો હાલો અમે જોઈ લીધું છે ને અમે હવે જઈએ ઘેરે. રોડ ટપીને જઈએ છીએ, અંધારું ફૂલ થઈ ગયું છે તો હાલ્યા જઈએ છીએ ને બાકા ચીકી જ બોલે હો પણ મજા આવી ગઈ જો છે ને. તો તમે બધા દર્શન કરી લેજો અને અમે જઈ ઘેરે. હાલો થોડીક વાર પછી મળી ઘેરે જઈને. તો ફાઇનલી ગઈ આપણે હોલિકા જોઈને આવ્યા છીએ, હોલિકા દહન કહેવાય ને આપણે જોઈને આવ્યા છીએ અને જમી પણ લીધું છે આપણે પૂરી શ્રીખંડ
ગુવાનું શાક રોટલી જમી લીધું છે અને જમીન નવરા થઈ ગયા છે. તો આપણે કરી દઈએ હવે અહીંયા વ્લોગને એન્ડ. તો વ્લોગને પૂરો જોજો. તો ગાઈઝ ગુડ નાઇટ, જય મંગલમાં, જય દ્વારકાધીશ. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં.